રૂપીબહેન હરતા અને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની. ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ. બોલી, બાપુ, ભાઈ કહે છે નથી પરણવું. નથી પરણવું? ડોસો હસી પડ્યો. સાચે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોસાએ વિકમસિંહને બોલાવ્યો. હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિકમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી. એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં. તુને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેવિશાળ કરીએ. ના બાપુ, એ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ, અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો તો લેવા દે. બાપ અમારા મોત સુધરશે. બાપનું દયામડું મોં દેખીને વિકમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ ફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદલો ને ચાંદરડા નીતરતા હતા. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિકમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કાં આયર, શું થઈ ગયું? વિકમસિંહ ગળગળો થઈ ગયો. થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ઝાલ્યું.